સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત ભવ્ય રવાડી દરમિયાન સમગ્ર સોમનાથ નગરી ભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠી હતી. રવાડીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રવાડી દરમિયાન ઢોલ તાશાના કલાકારોએ પોતાની મનમોહક અને જોરદાર રજૂઆતથી વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું. અંદાજે 50 જેટલા કુશળ કલાકારોએ ઢોલ અને તાશાના તાલ લઈ સાથે પરંપરાગત સંગીત પ્રસ્તુત કરી વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. ગગનભેદી નાદ સાથે યાત્રિકો પણ નાચી ઉઠતા હતા. વાદળ એટલું જોશપૂર્ણ હતું કે 3 જેટલા ઢોલ તૂટી પણ ગયા હતા. ઢોલ તાશાના ગુંજતા નાદ સાથે રવાડી આગળ વધતી રહી, જેને કારણે માર્ગના બંને બાજુ ઉભેલા દર્શકોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી હતી. કલાકારોની સંકલિત રજૂઆતે સમગ્ર કાર્યક્રમને લોકોત્સવના સ્વરૂપમાં રૂપાંતરિત કર્યો હતો. રવાડી દરમિયાન ભક્તો દ્વારા જય શિવ શંકર અને હર હર મહાદેવના નાદ સાથે સનાતન સંસ્કૃતિની મહિમા ગુંજવામાં આવી હતી. ઢોલ તાશાના તાલ સાથે ભક્તિ અને આનંદનો અનોખો સંગમ સર્જાયો હતો.